તો આ તરફ સમાચાર દરમિયાન એક મહત્વના સમાચાર પ્રાંતિજમાં આગ લાગવાની ઘટના બન્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। પ્રાંતિજના સલાલમાં તિરુપતિ હોટલમાં લાગી આગ। અચાનક આગ લાગવાના લઈને અફરાતફરીનો માહોલ। આગ લાગવાનું કારણ અકબંધ। હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। તો આ તરફ પ્રાંતિજના સલાલમાં તિરુપતિ હોટલમાં આગ લાગવાની ઘટના બની છે। અચાનક આગ લાગવાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તો આપણે વિસ્તારમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં આવેલી તિરુપતિ હોટલમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા હોટલ આસપાસ લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને ભારે ગભરાટ ફેલાયો હતો। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે। બનાવની જાણ થતા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સાથે જ પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી। તો આ એક પ્રાંતિજથી મહત્વના સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં પ્રાંતિજના સલાલમાં તિરુપતિ હોટલમાં આગ લાગવાની ઘટના બની છે। અચાનક આગ લાગવાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં આવેલી તિરુપતિ હોટલમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોના ટોળે ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા। બનાવની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ભરત પટેલ પાસેથી, જે ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ રહ્યા છે। જે ભરતજી, તિરુપતિ હોટલમાં આગ કેવી રીતે લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાલ ફાયર વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી એના ચોક્કસ વાત કરીએ, સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જે અમદાવાદથી ઉદ્યોગની જે નેશનલ હાઈવે અડતાલીસ છે તે પ્રાંતિજના સલાલ ગામ નજીક હાઈવે પર હોટલ આવેલી છે તિરુપતિ। તેમાં અચાનક જ આગ લાગી હતી। કહી શકાય કે આગના કારણે 3 બાઇકો પણ હોમાઈ હતી। આગ લાગવાની ઘટના જે સામે આવી છે, સ્થાનિક લોકોમાં પણ અફરાતફરી જોવા મળી હતી, પરંતુ જોતજોતામાં ગેસની સિલિન્ડર પણ બ્લાસ્ટ થઈ હતી। કહી શકાય કે હાલ તો કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। તો ફાયર બ્રિગેડ જે છે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર જે આગને કાબુ લેવામાં આવી હતી। જી ભરતજી, આગમાં હોટલને કેટલું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે? જી, કહી શકાય કે હોટલમાં તો સંપૂર્ણ જે માલ સામાન હતો બળીને ખાક થઈ ગયો છે અને એક ગેસની બોટલ પણ બ્લાસ્ટ થઈ હતી અને 3 જેટલા 2 વ્હીલર પણ આગમાં હોમાવાયા હતા। જી, હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે। આગ સંપૂર્ણ કાબુ મેળવવામાં ફાયર ટીમને કેટલો સમય લાગ્યો? જે કહી શકાય કે જે હિંમતનગરની ફાયર ટીમ અને પ્રાંતિજની ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકની જહેમત બાદ જે આગને કાબુ લેવામાં આવ્યો હતો। જી, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણ અંગે કોઈ તપાસ શરૂ કરવામાં આવી છે કે નહીં? કયા સંજોગોમાં આગ લાગી હોવાનો શક્યતા દર્શાવાઈ રહી છે? એના ચોક્કસ વાત કરીએ, એક બાજુ કહી શકાય કે જે ગરમીનો પારો છે એ 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે। કહી શકાય કે કોઈ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય, તો કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોય। અત્યારે હાલ તો જે ફાયર બ્રિગેડ છે તે આગ બુઝાવી અને પછી જે સંપૂર્ણ જે માહોલ છે એ જોવામાં આવશે અને કઈ રીતે આગ લાગી તેની પણ તપાસ કરવામાં આવશે। તો આ તે સમગ્ર માહિતી સાબરકાંઠાથી અમારા સંવાદદાતા ભરત પટેલ પાસેથી। જે આપનો ખૂબ આભાર ભરતજી।